વાત કરીશું પાસ કન્વીનર હાર્દિક પટેલની। પાસ કન્વીનર હાર્દિક પટેલનો આજે સુરેન્દ્રનગરના દિગસર ગામે લગ્ન યોજાઈ રહ્યા છે। હાર્દિક પટેલની જાન વિરમ ગામથી દિગસર જવા માટે રવાના થઈ ગઈ છે। પાસ કન્વીનર હાર્દિક પટેલના આજે લગ્ન થઈ રહ્યા છે કિંજલ પરીખ સાથે। સુરેન્દ્રનગરના દિગસર ગામે હાર્દિક પટેલના લગ્ન યોજાઈ રહ્યા છે। સંવાદદાતા દીક્ષિત ઠકરાર જોડાઈ ગયા છે। દીક્ષિત, હાર્દિકના લગ્ન છે, કેટલા મહેમાનો આવી રહ્યા છે ત્યાં? જીજ્ઞા વાત કરવામાં આવે તો હાર્દિક પટેલ છે તે આજે પ્રભુતામાં પગલા માંડશે। જો મહેમાનોની વાત કરવામાં આવે તો આજે કોઈ પણ રાજકીય લોકો કે કોઈ તેના કન્વીનરો પણ ઉપસ્થિત નથી। ફક્ત જે હાર્દિકના જે સગા સંબંધીઓ છે, લગભગ 100 થી 125 જેટલા હાર્દિકના સગા સંબંધીઓ છે, સાથે જ તેના સાસરી પક્ષમાંથી એટલે કિંજલ પરીખના પક્ષમાંથી પણ એટલા જ લોકો ઉપસ્થિત રહેશે। બિલકુલ સાદાઈથી લગ્ન થવા જઈ રહ્યા છે। જે રીતે ભપકાદર હાર્દિકની બહેનના મેરેજ થયા હતા અને ત્યારબાદ વિવાદ થયો હતો, કદાચ હાર્દિક હવે વિવાદથી બચવા માંગે છે અને બિલકુલ સાદાઈથી લગ્ન કરવા માંગે છે અને ત્યારબાદ લગ્ન પૂરા થયા ત્યારબાદ અમદાવાદમાં છે તે એક હાર્દિક ગેટ ટુગેધર યોજશે, રિસેપ્શન યોજશે। ત્યાં તમામ રાજકીય લોકો અને પાસના કન્વીનરો અને પોતાના શુભચિંતકોને બોલાવશે। પરંતુ આજની જો વાત કરવામાં આવે તો હાર્દિકની જાન છે તે દિગસર જવા માટે નીકળી ચૂકી છે અને બિલકુલ જે લિમિટેડ લોકો છે, તેના પરિવારના લોકો છે, તે જ લોકો લગ્ન સમારંભમાં હાજર રહેશે। લગભગ 10 વખત હાર્દિક છે તે ફેરા પડશે અને સાદાઈથી લગ્ન છે તે પૂર્ણ થશે। જી આભાર દીક્ષિત તમામ જાણકારી આપવા માટે। પરિવારજનો અને માત્ર સગા સંબંધીઓને જ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। હાર્દિકના લગ્નમાં પાસના એક પણ કન્વીનર તેમાં હાજર નથી। આ ઉપરાંત કોઈ પણ પાર્ટીનો કાર્યકર્તા કે કોઈ પણ વ્યક્તિ ત્યાં હાજર નથી। ખૂબ જ સાદગીથી લગ્ન થઈ રહ્યા છે। જે રીતે હાર્દિક પટેલની બહેનના લગ્ન થયા હતા તેનાથી ખૂબ જ સાદગીથી હાર્દિક પટેલના લગ્ન થઈ રહ્યા છે।